नमस्ते विद्यार्थी मित्रों। श्री संजय प्राथमिक माध्यमिक शाळा केशोद मोडाकी सुधा ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો જેનો પાઠ 1 આપણે અપલોડ કરી ચૂક્યા છીએ અને આજે આપણે ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ આ ચારેય પ્રદૂષણો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે અને એના ઉપાયો કયા કયા છે એ પણ આપણે આ પાઠની અંદર આજે જોવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાઠના બધા પ્રદૂષણો વિશે સમજીએ। સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો આપણે પાર્ટ 1 અપલોડ કરી ચૂક્યા છીએ અને આપણે ભૂમિ પ્રદૂષણ ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે। તો ભૂમિ પ્રદૂષણ એટલે શું? તો કે જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે। જમીનનું પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી। ભૂમિ એટલે કે જમીન। વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે। ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ, ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી જમીન ખુલ્લી પર જગ્યા પર છોડી દેવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ છે, જેને કારણે પ્લાસ્ટિક જેવા ઉપયોગથી જમીન પણ પ્રદૂષિત થાય છે। તો જુઓ, જમીનને ઘણું બધું નુકસાન થાય છે, જેની અંદર આપણે જોયું કે ભાઈ કચરો જ્યાં ત્યાં નાખી દે છે, રાસાયણિક ખાતરોનો, દવાઓનો વધારે પડતો ઉપયોગ કરે છે, જેથી જમીન માટે શું હોય તો કે નુકસાનકારક હોય છે। અને તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે કેટલો બધો કચરો છે જેસીબી દ્વારા છે અને કેટલા બધા માણસો છે એ સફાઈ કરી રહ્યા છે। તો આ કચરો છે એ જમીન માટે ઘણો બધો નુકસાનકારક હોય છે। તો આ કચરાને આપણે દૂર કરવા માટે, જમીનનું રક્ષણ કરવા માટે તેના ઉપાયો કયા કયા છે એ ઉપાયો જો એ પહેલાં આપણે એક જાણવા જેવી સરસ આપણને એક બાબત કીધી છે કે પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે જમીન પ્રદૂષણ થયું છે। પંજાબના હોશિયારપુર, ભંટીડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાઓમાં પાણી ભયજનક સપાટીએ દૂષિત થયું છે। તેના પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગોના ભોગ બન્યા છે। કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો ફેલાવો થયો છે। તો જો આવો બધો ઘણા બધા કેન્સર જેવા આંતરડાના રોગો પણ આ પાણીજન્ય ખરાબ પાણીને કારણે આવા પણ રોગો છે એ થયા છે। તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો કે જમીનનો જેમ તેમ આપણે ઉપયોગ ના કરવો જોઈએ। બીજાને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચતું જ હોય છે। તો હવે આપણે એને દૂર કરવાના ઉપાયો ક્યાં ક્યાં છે? તો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર, લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ। જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ। ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગમાં લાવવો જોઈએ। પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ। ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ। જો આટલા આપણે ઉપાયો બતાવ્યા છે અને એ ઉપાયો મુજબ જો દરેક ખેડૂત છે કે કોઈ પણ વ્યક્તિ છે એ સારી રીતે આ ઉપાયોનો ઉપયોગ કરશે તો નક્કી છે કે ભાઈ ભૂમિ પ્રદૂષણ છે આપણે રોકી શકીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં હું તમને જળ પ્રદૂષણની એક વિડીયો ક્લિપ બતાવું છું, એટલે તમને ખબર પડશે કે જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે અને આપણે એના માટે રોકવા માટેના ક્યાં ક્યાં આપણે ઉપાયો કરવા જોઈએ। તો ચાલો પહેલાં આપણે વિડીયો क्लिप જોઈ લઈએ। जल प्रदूषण यानी कि वाटर पोल्यूशन है क्या? वाटर पोल्यूशन भारत में व्याप्त सबसे बड़े संकटों में से एक है। इसका सबसे बड़ा स्रोत है बिना ट्रीटमेंट किया सीवेज का पानी, जो हर जगह आपको दिखाई दे जाएगा। वाटर पोल्यूशन के कई अन्य स्रोत भी हैं, जैसे खेतों से आता पानी, छोटे और अनियंत्रित उद्योगों से आने वाला पानी। हालात तो अब इतने गंभीर हैं कि भारत में कोई भी ऐसा जल स्रोत नहीं बचा है जो जरा भी प्रदूषित ना हो। और प्रेजेंट सिनेरियो तो यह है कि देश के 80% से भी ज़्यादा जल स्रोत बहुत ज़्यादा पॉल्यूटेड हो चुके हैं। जहाँ ज़्यादा जनसंख्या है वे क्षेत्र कुछ ज़्यादा ही पॉल्यूटेड हैं। गंगा और यमुना भारत की सबसे प्रदूषित नदियों में से एक है। आइए दोस्तों, अब हम जानते हैं वाटर पोल्यूशन के कारण।
भारत में जल प्रदूषण का सबसे बड़ा कारण शहरीकरण और उसकी अनियंत्रित दर है। पिछले एक दशक में शहरीकरण की दर बहुत तेज गति से बढ़ी है, या हम ऐसा भी कह सकते हैं कि शहरीकरण ने देश के जल स्रोतों पर अपनी अमिट छाप छोड़ी है। इसकी वजह से लंबी अवधि के लिए कई पर्यावरणीय समस्याएं भी पैदा हो गई हैं, जिनमें से प्रमुख है जल आपूर्ति की कमी, पानी के प्रदूषित होने और उसके संग्रहण जैसे पहलू सामने आए हैं। इन इलाकों में अनियंत्रित शहरीकरण से सीवेज का पानी बन रहा है। यह प्रदूषित जल सतह से गुजरकर भूजल में भी जहर घोल रहा है। एक अनुमान के मुताबिक यह कहा जा सकता है कि जहां ज़्यादा आबादी है वहां पे 16,662 मिलियन लीटर खराब पानी एक दिन में निकलता है। और आश्चर्य की बात तो यह है कि इन शहरों में 70% लोगों को सीवेज की सुविधा मिली हुई है। गंगा नदी के किनारों पर बसे शहरों और कस्बों में देश का करीब 33% खराब पानी पैदा होता है। कुछ अन्य कारण भी हैं, जैसे औद्योगिक कूड़ा कचरा, कृषि क्षेत्र में अनुचित गतिविधियां, सामाजिक और धार्मिक रीति रिवाज जैसे कि पानी में शव को बहाना, नहाना, जानवरों को नहलाना, कचरा फेंकना, कपड़े धोना, ग्लोबल वार्मिंग, एसिड की बारिश, यूट्रोफिकेशन, डिनाइट्रिफिकेशन, ये भी इसके अन्य कारण हैं। आइए हम आपको बताते हैं जल प्रदूषण से होने वाले प्रभाव कि इनका क्या प्रभाव हमारे जीवन पर पड़ रहा है। जिस जल स्रोत का पानी जरा भी प्रदूषित होता है, उसके आसपास रहने वाले प्रत्येक जीवन पर जल प्रदूषण का किसी न किसी हद तक प्रतिकूल प्रभाव पड़ता ही है। एक निश्चित स्तर पर प्रदूषित पानी फसलों के लिए भी नुकसानदेह साबित होता है। इससे जमीन की उर्वरक क्षमता कम होती है। कुल मिलाकर ये कहा जा सकता है कि कृषि क्षेत्र और देश को भी प्रभावित करता है। समुद्र का पानी प्रदूषित होता है तो उसका बुरा असर समुद्री जीवन पर भी पड़ता है। हम आपको यहाँ पे एक बात बताते हैं कि प्रतिदिन मिलियंस ऑफ टन प्लास्टिक समुद्र के पानी में जाकर उसको पॉल्यूटेड कर रही है। जल प्रदूषण का सबसे बड़ा कारण पानी की क्वालिटी में गिरावट होती है। इसके सेवन से कई तरह की बीमारियां हो रही हैं। हकीकत तो यह है कि भारत में खासकर ग्रामीण इलाकों में स्वास्थ्य के निम्न स्तर का एक बड़ा कारण जल प्रदूषण ही है। प्रदूषित पानी की वजह से हैजा यानी कि कॉलेरा, टीबी, दस्त, पीलिया, उल्टी जैसी कई बीमारियां हो रही हैं। भारत में पेट के विकारों से पीड़ित 80% मरीज प्रदूषित पानी पीने की वजह से बीमार हुए हैं और कभी कभी तो इन्हें अपने जान से हाथ धोना पड़ रहा है। आइए अब हम वाटर पोल्यूशन के जो समाधान हो सकते हैं उसके बारे में बात करते हैं कि इसके क्या समाधान हो सकते हैं। इसका एक सबसे अच्छा समाधान है कि इसे ना होने देना और लोगों में जागरूकता फैलाना। एक समाधान यह भी है कि मिट्टी का संरक्षण होना। मिट्टी के कटाव की वजह से भी जल प्रदूषित होता है। ऐसे में यदि मिट्टी का संरक्षण होता है तो हम कुछ हद तक पानी का प्रदूषण रोक सकते हैं। हम ज़्यादा से ज़्यादा पेड़ पौधे लगा सकते हैं, मिट्टी के कटाव को रोक सकते हैं और खेती के ऐसे कई तरीके हैं जिन्हें हम अपना सकते हैं जो मिट्टी की उर्वरता की क्षमता को बढ़ाएगा। इसके साथ ही साथ जहरीले कचरे के निपटान का हमें सही तरीका चुनना होगा और उस पर ध्यान भी देना होगा। शुरुआत में हम ऐसे उत्पादों का इस्तेमाल ना करें या कम करें जिनमें उन्हें नुकसान पहुंचाने वाले जैविक यौगिक शामिल हों। जिन मामलों में पेड़ साफ सफाई और दाग मिटाने वाले रसायनों का इस्तेमाल किया जाता है वहाँ पानी का सुरक्षित निपटान बहुत ज़रूरी है। इसके लिए सरकार ने कई ऐसे योजनाओं को लागू किया है जिन्हें हमें फॉलो करना बहुत ज़रूरी है। प्लास्टिक जैसे जैविक तौर पर नष्ट न होने वाले पदार्थों का इस्तेमाल हमें नहीं करना चाहिए। दोस्तों, आज आपने इस वीडियो के माध्यम से વિદ્યાર્થી મિત્રો, આ તમને OneHindi.com ચેનલ પરથી આ વિડીયો ક્લિપ બતાવેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જળ પ્રદૂષણને લગતી વિડીયો ક્લિપ જોઈ જેની અંદર તમને ખબર પડી કે જળ પ્રદૂષણ છે કઈ રીતે થાય છે અને તેના અટકાવવાના ઉપાયો છે આપણે કેવા કેવા કરવા જોઈએ।
તો જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિતને જળ પ્રદૂષણ કહે છે. ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે જવાબદાર છે. તમે ચિત્રમાં ઉપર જોઈ શકો છો કે કેટલું જે કારખાનાનું ને ગંદુ પાણી હોય છે એ શું કરે છે તો કે ભાઈ મોટી મોટી નદીઓ કે તળાવો હોય એની અંદર એ પાણી છોડી દેવામાં આવે છે અને જેને કારણે તેની અંદર રહેતા જીવજંતુઓ છે, કોઈ પશુઓને નવડાવતા હોય છે તો એનું શું થાય તો કે કેમિકલયુક્ત પાણી છે એ શુદ્ધ પાણીમાં ભળવાથી એક તો પાણી છે દૂષિત થાય છે અને એ પાણી છે એ અંદર જે રહેતા જીવજંતુઓ છે એ સતત પાણીમાં રહે છે તો એના માટે પણ જીવનું છે જોખમ રહેતું હોય છે. તો જળ પ્રદૂષણને કારણે ઘણા બધા પ્રાણીઓ પશુઓને પણ નુકસાન થાય છે એટલે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને જળ પ્રદૂષણ આપણે અટકાવવા માટે શું કરી શકીએ તો કે ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ તેનો નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. જે પાણીને દૂષિત કરે છે એના ઉપર અંકુશ રાખવો જોઈએ કે જેના થકી પાણી ગંદુ થતું હોય તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ વસ્તુ થકી પાણીની અંદર કચરો નાખીએ તો પાણી ગંદુ જ થવાનું છે. તો કચરો છે કચરા પેટીમાં જો નાખવામાં આવે તો પાણી છે ગંદુ થતું નથી. એટલે ઘરનું પણ જો ગંદુ પાણી છે એ જ્યાં ત્યાં જવા દેવું એના કરતાં શોષ ખાડામાં આપણે જવા દઈએ તો પણ એક તો ગંદકી ઓછી થાય અને પાણીનું પણ જે છે એ બગાડ ન થઈ શકે અને એની જગ્યાએ જે જવાનું હોય ત્યાં જે જઈ શકે છે. તો આપણે આ જળ પ્રદૂષણ એટલે શું અને જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો છે એ આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હવા પ્રદૂષણની એક વિડીયો ક્લિપ જોશું. ERC-JPP ચેનલ દ્વારા આ સરસ એક વિડીયો ક્લિપ બનાવેલી છે જેની અંદર આપણને ખબર પડશે કે હવા પ્રદૂષણ છે કઈ રીતે ફેલાય છે. તો પહેલાં આપણે એ વિડીયો ક્લિપ છે એ જોઈ લઈએ. प्रदूषण, जल प्रदूषण, ध्वनि प्रदूषण, मिट्टी प्रदूषण आदि प्रदूषण के प्रकार होते हैं. हम हवा प्रदूषण की जानकारी लेंगे. हवा प्रदूषण नैसर्गिक और मानव निर्मित कारणों से होता है. नैसर्गिक कारणों से ज्वालामुखी का उद्रेक, भूचाल, आंधी, धूल युक्त तूफान, दावानल आदि का समावेश होता है. ज्वालामुखी के उफनने से पत्थर, राख जैसे घनरूप पदार्थ बाहर आते हैं. हाइड्रोजन सल्फाइड, सल्फर डाइऑक्साइड, कार्बन डाइऑक्साइड, अमोनियम क्लोराइड, हाइड्रोजन सल्फाइड और धुआं वातावरण में घुल जाता है. हमारे इर्द गिर्द अनेक सूक्ष्म जंतु निर्माण होते हैं. इनमें से कुछ सूक्ष्म जंतु उपयुक्त होते हैं तो कुछ सूक्ष्म जंतु प्रदूषण निर्माण करने वाले होते हैं. मानव निर्मित कारणों से होने वाले प्रदूषण में औद्योगिकरण, ईंधन का उपयोजन और अणु ऊर्जा निर्माण, अणुस्फोट आदि का समावेश होता है. पत्थर का कोयला, LPG गैस, मिट्टी का तेल, डीजल, पेट्रोल आदि के इस्तेमाल के कारण बड़े स्तर पर प्रदूषण कार्बन मोनोऑक्साइड, सल्फर डाइऑक्साइड, नाइट्रोजन ऑक्साइड, सीस के संयोग हवा में घुल जाते हैं. वैसे ही लकड़ी जलाने के कारण प्रदूषण होता है. सभी प्रकार के कारखानों को ईंधन की जरूरत पड़ती है. इसमें से गंधक के भस्म, नाइट्रोजन ऑक्साइड वातावरण में घुल जाते हैं. ऊर्जा निर्मित, स्वास्थ्य, खेती, अन्न सुरक्षितता, कारखानों और अनुसंधान के लिए अणु ऊर्जा की आवश्यकता होती है. अणु ऊर्जा अणुस्फोट करते समय ये किरणोत्सर्गी मूलद्रव्य होने के कारण प्रदूषण होता है. बड़े पैमाने पर होने वाले प्रदूषण के लिए लंदन और पिट्सबर्ग के उदाहरण दिए जाते हैं. प्रदूषण से निकले धुएं से उस समय 1873 में 700 लोगों की, 1911 में 1150 लोगों की, 1952 में 4000 लोगों की मृत्यु हुई. 1956 में स्वच्छ हवा का कानून बनाया गया. 1930 में मेयूस वैली में प्रदूषण के कारण 600 लोग बीमार पड़े और 63 लोग मर गए.
औद्योगिक क्रांति के बाद उत्तर अमेरिका की हवा की गुणवत्ता कम हो गई। कोयले के ज्वलन के कारण 1000 लोग बीमार पड़े और 20 लोग मर गए। 1960 में न्यूयॉर्क शहर और लॉस एंजलिस शहर ने ऐसे ही प्रदूषण का अनुभव किया था। अभी भारत देश के शहरों की परिस्थिति अत्यंत चिंताजनक है और बड़े पैमाने में हवा प्रदूषण हो रहा है। जागतिक स्तर पर विचार करते हुए चीन और उत्तर अमेरिका के बाद हरित गृह वायु के उत्पादन में भारत तीसरे स्थान पर है। जागतिक स्वास्थ्य संगठन 2008 से 2017 में किए सर्वेक्षण के अनुसार भारत के कानपुर, फरीदाबाद, गया, वाराणसी, पटना, दिल्ली, लखनऊ नामक शहरों का पहले 17 शहरों में समावेश है। आगरा, गुड़गांव, जयपुर जैसे शहरों की हवा प्रदूषित है। हवा प्रदूषण में घर से बाहर का प्रदूषण और घर में ज्वलन के कारण निर्मित प्रदूषण नामक 2 प्रकार होते हैं। बाह्य हवा के प्रदूषण में कोयला और पेट्रोलियम के ज्वलन का समावेश होता है। वैसे ही सल्फर डाइऑक्साइड, कार्बन डाइऑक्साइड, केमिकल वेपर, रासायनिक भाप के ज्वलन का भी समावेश होता है। घरेलू हवा प्रदूषण में गैस, घरेलू उत्पाद और रसायन, गृह निर्माण साहित्य, एस्बेस्टोस, सीसा आदि, उसी तरह तिलची, चूहा मारने के लिए उपयोजित रिपेलेंट आदि का समावेश होता है। इस प्रदूषण का जो असर वनस्पति और प्राणियों पर होता है और हरित गृह परिणाम, जागतिक तापमान बढ़ना, आम्ल वर्षा जैसे परिणाम होते दिखाई पड़ते हैं। प्रदूषण के कारण वनस्पतियों के पत्तों के क्षत बुझ जाते हैं, प्रकाश संश्लेषण की क्रिया मंद हो जाती है, पेड़ का बढ़ना थम जाता है, पत्ते गिरकर पीले बन जाते हैं, प्राणियों के श्वसन पर विपरीत परिणाम होता है, आंखों की जलन होती है। हवा प्रदूषण वनस्पति और प्राणियों पर होता है, ठीक वैसे ही जलवायु पर भी होता है। हम जानते हैं कि जलवायु के स्थितंबर इस स्तर के निचले भाग में ओजोन का स्तर महसूस होता है। ओजोन सजीव सृष्टि का संरक्षण करने वाला वायु है। प्रदूषण के कारण इसे खतरा पहुंचा है। ओजोन यह निसर्गतः तैयार होने वाली वायु है। उसमें O के 3 रेणु होते हैं। वो नीले रंग का उग्र गंध होने वाला वायु है। यह वायु वातावरण से आने वाले अतिनील किरणों को रोकने का प्रयत्न करता है। वाहनों से बाहर आने वाला धुआं और कारखानों से बाहर आने वाला धुआं, जिसमें से क्लोरोफ्लोरोकार्बन बाहर आता है, और इस कारण ओजोन का स्तर विरल होता जा रहा है। इस कारण अतिनील किरण पृथ्वी तक पहुंचते हैं। इसी कारण से रोगों का प्रमाण बढ़ता जा रहा है। हवा प्रदूषण नैसर्गिक और मानव निर्मित कारणों से होता है। नैसर्गिक कारणों से ज्वालामुखी का उद्रेक, भूचाल, आंधी, धूल युक्त तूफान, दावानल आदि का समावेश होता है। ओजोन यह निसर्गतः तैयार होने वाली वायु है। उसमें O के 3 रेणु होते हैं। वो नीले रंग का उग्र गंध होने वाला वायु है। यह वायु वातावरण से आने वाले अतिनील किरणों को रोकने का प्रयत्न करता है। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે હવા પ્રદૂષણ વિશે આગળ સમજીએ એ પહેલાં આપણે એની એક વિડીયો ક્લિપ જોઈ લીધી. તો હવા પ્રદૂષણ એટલે કે ઉદ્યોગો, મિલો, કારખાના, તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં પડે છે તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસોના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહેલ નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો ભળે છે. ખનન અને બાંધકામથી પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે. ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. ચાલો હવે આપણે તમને ચિત્રમાં જોઈ શકો છો કે હવાનું પ્રદૂષણ છે એ કઈ રીતે થાય છે. તો હવે આપણે હવાનું પ્રદૂષણ અટકાવવા માટે શું કરી શકીએ, તેના ઉપાયો ક્યાં ક્યાં છે? તો કે હવા પ્રદૂષણ રોકવા માટે
સરકારે કાયદા બનાવી ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. એટલે કે સરકારે છે અમુક નિયમો જ રાખવા જોઈએ કે હવાનું પ્રદૂષણ કરે તો એને કોઈ દંડ કે સજાની જોગવાઈ રાખવી જોઈએ, જેથી આપણે એના ઉપર રોક લગાવી શકીએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગને પ્રોત્સાહિત કરવા જોઈએ. જો આપણે રાજકોટની અંદર જોઈએ તેને આપણે સીએનજી એટલે કે રિક્ષામાં ગ્રીન કલરના કવરવાળી વધારે પડતા રિક્ષા છે એ આપણને ત્યાં જોવા મળે છે. તો એ સારી બાબત છે કે પ્રદૂષણ છે એમાં ઓછું થાય છે. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ અને વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. જો આટલા નિયમોનો દરેક નાગરિક પાસે જો પાલન કરાવવામાં આવશે તો આપણે હવાનું પ્રદૂષણ છે ઘણું બધું ઘટાડી શકીશું અને આપણા માટે જ ફાયદાકારક છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધ્વનિ પ્રદૂષણ વિશે આગળ અભ્યાસ કરીએ એ પહેલાં આપણે એની એક વિડીયો ક્લિપ જોઈ લઈએ જે AB સ્ટાર ન્યૂઝ ચેનલ દ્વારા છે એ સરસ એક વિડીયો ક્લિપ બનાવેલી છે ધ્વનિ પ્રદૂષણની. તો પહેલાં આપણે એ વિડીયો ક્લિપ જોઈ લઈએ, પછી આગળ એના ઉપાયો વિશે આપણે અભ્યાસ કરશું. हवा, पानी और ध्वनि तीनों जरियों से फैलता है. बात करें ध्वनि प्रदूषण की तो ये मानव जनित प्रदूषण है. ध्वनि प्रदूषण यातायात के साधन जैसे हवाई जहाज, रेल, ट्रक, बस या निजी वाहन आदि से उत्पन्न होता है. वही फैक्ट्रियां, तेज ध्वनि वाले लाउड स्पीकर, डीजे भी ध्वनि प्रदूषण के जिम्मेदार हैं. सड़क पर चलने वाली गाड़ियों से ध्वनि प्रदूषण सबसे अधिक होता है. जब कई गाड़ियां एक साथ चलती हैं तो उनके इंजन और हॉर्न से निकलने वाला शोर ध्वनि को प्रदूषित कर देता है, जिसका पर्यावरण पर तो असर होता ही है, साथ ही इंसानों पर भी इसका असर पड़ता है. वाहनों के शोर के साथ साथ एक और चीज है जो ध्वनि प्रदूषण के लिए जिम्मेदार है. वो है शादी समारोह में बजने वाले डीजे और लाउड स्पीकर. साथ ही साथ खुशी के मौके पर होने वाली आतिशबाजी भी वायु प्रदूषण के साथ साथ ध्वनि प्रदूषण के लिए जिम्मेदार है, जो हमारी सेहत को नुकसान पहुंचा रहा है. कई तरह की बीमारियां ध्वनि प्रदूषण के चलते हमें हो रही हैं. आखिर कैसे ध्वनि प्रदूषण कर रहा है हमें बीमार, चलिए आपको बता दें. ध्वनि प्रदूषण शुगर और हाई बीपी के रोगियों को काफी नुकसान पहुंचाता है. इससे उनकी मृत्यु भी हो सकती है. बहुत तेज ध्वनि कान के पर्दों को भी हानि पहुंचा सकती है. कान के अंदर जो हेयरिंग और हेयर सेल्स मौजूद होते हैं वो पूरी तरह खत्म हो सकते हैं और कान से सुनाई देना बंद हो सकता है. कान के अंदर मौजूद हेयर सेल पूरी तरह खत्म हो सकते हैं और कान से सुनाई देना बंद हो सकता है. ध्वनि से दिल की धड़कन कम हो जाती है. ब्लड प्रेशर की शिकायत हो सकती है. ध्वनि प्रदूषण से शारीरिक समस्या के साथ साथ मानसिक समस्या भी उत्पन्न हो जाती है. साथ ही गर्भ में पल रहे शिशु पर भी तीव्र ध्वनि का बुरा असर पड़ता है. ध्वनि प्रदूषण के कारण मेटाबॉलिक प्रक्रिया भी प्रभावित होती है. फैक्ट्रियों का रिहायशी इलाकों के आसपास होना भी लोगों को बीमार कर रहा है. इसका कारण है कि फैक्ट्रियों के अंदर जो मशीन है उनके कल पुर्जे पुराने हो चुके हैं, जिसके चलते वो मशीनें ज्यादा शोर करती है, जिससे ध्वनि प्रदूषण होता है. ऐसे में इससे बचाव करना बेहद जरूरी हो गया है. ध्वनि प्रदूषण को कैसे किया जाएगा? गाड़ियों की गति कम की जाए. बड़ी बड़ी गाड़ियों का भीड़ भाड़ वाले इलाकों में जाना बंद हो. ट्रैफिक के कानून का सख्ती से पालन हो और हॉर्न बार बार ना बजाया जाए. इंजन की एक खास अंतराल पर ट्यूनिंग अवश्य कराएं, जिससे इंजन से ध्वनि अधिक न आए. साथ ही अधिक से अधिक पेड़ लगाएं, जिससे ध्वनि प्रदूषण कम किया जा सके. उद्योगों से उत्पन्न होने वाली ध्वनि जहां तक हो सके कम करने की कोशिश होनी चाहिए. फैक्ट्रियों को साउंड प्रूफ बनाया जाए. रिहायशी इलाकों में फैक्ट्रियां ना खोली जाए. सरकार के साथ साथ आप सभी को इन सब बातों का ध्यान रखना होगा.
बेवजह हॉर्न ना बजाए, इससे किसी की सेहत को नुकसान पहुंच सकता है। ऐसे में अगली बार जब कभी भी हॉर्न तक आपका हाथ जाए तो सोचे कि आपका बेवजह हॉर्न बजाना लोगों को बीमार कर सकता है। इसी के साथ अपने वाहनों के इंजन की समय समय पर जांच कराते रहे और साथ ही खुशियां मनाएं, लेकिन इस बात का भी ध्यान रहे कि आपके खुशियां मनाने के तरीके से किसी की सेहत खराब ना हो, क्योंकि प्रयास हम सभी को करने होंगे। सिर्फ सरकार पर छोड़कर हम ध्वनि प्रदूषण से नहीं डर सकते। स्वस्थ खाएं, मस्त जिए, अपनी तो सेहत का ख्याल रखेंगे, साथ ही साथ अपने आसपास मौजूद लोगों की सेहत का भी। इसी के साथ आज सेहत मंत्रा में इतना ही। વિદ્યાર્થી મિત્રો, તમે ધ્વનિ પ્રદૂષણને લગતી આપણે વિડીયો ક્લિપ જોઈ, જેની અંદર તમને ખબર પડી કે ધ્વનિ પ્રદૂષણથી કેવા કેવા લોકોને રોગો થાય છે, કઈ રીતે લોકો છે પરેશાન થાય છે, વૃદ્ધ લોકો છે ને કેટલી બધી કાનને ને બહેરાશને એવા પણ સમસ્યાઓ ઊભી થઈ છે. એટલે કે ધ્વનિ પ્રદૂષણ એટલે કે બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. જો તમને વ્યાખ્યાની અંદર પણ પૂછાઈ શકે કે ભાઈ ઘોંઘાટ કોને કહેવાય, તો કે બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે એને ઘોંઘાટ કહેવામાં આવે છે. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી ઓળખીએ છીએ. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે. જેને એકદમ ધીમું સંગીત સાંભળવું ગમતું હોય અને એ વધારે પડતું જે છે એ અવાજવાળું સોંગ સાંભળે તેને શું થાય તો કે એને માથું દુખવા માંડે, એને ના ગમે, એકદમ વધારે અવાજ હોય. અને ત્યાર પછી આપણે જોઈએ તો કે કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોનો કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમા ઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. એટલે કારખાનાઓમાં ઘણીવાર મોટા મોટા યંત્રો ચાલતા હોય તો એનો પણ ઘણો બધો અવાજ મોટો હોય છે, એ પણ નુકસાનકારક છે. વાહનોનો કર્કશ અવાજ, ઘણી વખત અમુક વાહન ચાલકો હોય છે બહુ હોર્નની જરૂર ના હોય છતાં પણ છે હોર્ન વગાડતા હોય તો એ બિનજરૂરી ખોટું છે અને બીજાને છે નુકસાનકારક હોય છે. સિનેમા ઘરોમાં પણ જરૂર પૂરતો જ અવાજ રાખવો જોઈએ. આપણા ઘરે ટીવી હોય તો આપણા ઘરના બધા સભ્યોને સંભળાય એટલો જ આપણે અવાજ રાખવો જોઈએ. એના કરતાં આપણે વધારે અવાજ રાખીએ તો એ શું કહેવાય તો કંઈ ધ્વનિ પ્રદૂષણ આપણે કર્યું કહેવાય. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. હવે કોઈ જેટ વિમાન કે રોકેટ કે એવું કોઈ નીકળે તો તરત બધા બાળકો છે એ જોવા નીકળતા હોય છે. અને રોકેટની તો ઝડપ જ એટલી બધી હોય છે, એનો અવાજ અને ઝડપ કે આપણે જોઈએ તો એ ક્યાંય પહોંચી ગયું હોય છે, તો એનો અવાજ પણ ઘણો બધો હોય છે, તો એ પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમોમાં, ચૂંટણીની રેલીઓમાં જાહેરાતોનો અવાજ પણ ધ્વનિ પ્રદૂષણ કરે છે. આપણે સ્વાભાવિક રીતે જોતા હોઈએ કે લગ્ન પ્રસંગ હોય તો ડીજેનો આટલો બધો અવાજ હોય, ઘણા બેન્ડ વાજાવાળા હોય તો એનો પણ કેટલો બધો અવાજ હોય છે, તો એ શું ફેલાવે છે તો કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. દિવાળીની ઉપર પણ આપણે જોતા હોઈએ કે કેટલા બધા ફટાકડાઓ ફૂટતા હોય છે, તો ઘણા બધા ફટાકડાનો અવાજ બહુ મોટો હોય છે, તો એ ધ્વનિ પ્રદૂષણનું જે આપણે ઉદાહરણ આપી શકીએ, એનાથી છે એ ધ્વનિ પ્રદૂષણ વધારે ફેલાય છે. ધ્વનિ પ્રદૂષણથી માણસમાં બહેરાશ આવવી, માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડવી, સ્વભાવમાં ચીડિયાપણું આવવું અને કાર્ય કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ પણ નાશ પામે છે. તો જો કેટલી બધી એની ખરાબ અસર થાય છે, તો કે અમુક માણસો બહેરા થઈ જાય છે, કોઈનું માનસિક સ્વાસ્થ્ય છે એની ઉપર અસર પડે છે, કોઈનો સ્વભાવ છે એ ચીડિયો બની જાય છે અને કેટલાક કીટકો અને નાના નાના જીવજંતુઓ છે એ તો નાશ જ પામે છે. તો હવે આપણે આ ધ્વનિ પ્રદૂષણ રોકવાના ઉપાયો છે એ ક્યાં ક્યાં છે તો આપણે જોઈએ છીએ કે સિનેમા ઘર હોય, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ. સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન, સાયલેન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ અથવા રિપેરિંગ કરાવવા
જોઈએ. ઘણી વખત કોઈના વાહનનું છે હોર્ન બગડી ગયું હોય તો બંધ કરે છતાં પણ એ બંધ ના થતું હોય તો અમુક સમય થાય તો ગાડીને છે એ સર્વિસ કરાવી લેવી જોઈએ. માનવીની ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષિત થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. તેમજ કેટલીક કુદરતી ઘટનાઓ, આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં વધારો કરે છે. પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે. જો નિયમો તો ઘણા બધા બનાવેલા જ હોય છે સરકારે, પણ દરેક નાગરિક જો આ મનથી પાલન કરશે કે ના આપણે આ બધા પ્રદૂષણોને દૂર કરવા માટે આનું પાલન કરીએ તો જ એક બેસ્ટ ઉપાય છે. તો એનું આપોઆપ છે પ્રદૂષણ દૂર થઈ જશે. એટલે આપણે મનથી એક સંકલ્પ કરવાનો છે. એક વિદ્યાર્થી તરીકે તમારે પણ કે આપણે ઘરે ટીવીનો અવાજ હોય, મોબાઈલ ફોન હોય કે કોઈ પણ આપણે ભણીએ એમાંથી એક પણ નિયમ આપણને લાગુ પડતો જ હોય તો આપણે એનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ઉપયોગ કરવાની ના નથી, બધી વસ્તુનો ઉપયોગ કરો, પણ જરૂરિયાત પ્રમાણે બીજાને નુકસાન ન પહોંચે એ રીતે એનો ઉપયોગ કરવાનો છે. તો આપણે આજે અહીંયા પાઠ આ પૂરો થાય છે. થેન્ક યુ.